જૂન મહિનામાં સામાન્યથી વધુ વરસાદ પડવાની સંભાવના તો ચોમાસાની સિઝનમાં 108% વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં સામાન્ય તો મધ્યમ અને દક્ષિણ ભારતમાં ખાબકી શકે છે સામાન્યથી વધુ વરસાદ. દેશમાં આ વખતે ચોમાસાની સિઝનમાં સામાન્યથી વધુ વરસાદનું પૂર્વાનુમાન. આઈએમડી અનુસાર જૂનથી સપ્ટેમ્બર સુધીમાં વરસી શકે છે 108% વરસાદ. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ અને બિહાર તેમજ ઝારખંડમાં સૌથી ઓછા વરસાદનું અનુમાન. આજે અને કાલે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી. દક્ષિણ ગુજરાત સહિત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ. છોટાઉદેપુર, દાહોદ અને મહીસાગરમાં પણ છૂટાછવાયા સ્થળોએ ખાબકી શકે છે ભારે વરસાદ. ગાજવીજ સાથે ફૂંકાઈ શકે છે ભારે પવન. વીજળી પડવાની પણ ચેતવણી કરાઈ જાહેર. 50 થી 60 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. અમદાવાદ સહિતના જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના. 30 મે બાદ ઘટી શકે છે વરસાદનું જોર. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ખાબકી શકે વરસાદ. તો રાજકોટ, વડોદરા સહિત મોટાભાગના શહેરમાં પણ છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં દરિયો બની શકે છે તોફાની. હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. 30 અને 31 મે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. સ્થાનિકોને દરિયાથી દૂર રહેવાની સલાહ. આગામી સપ્તાહે રાજ્યમાં ચોમાસાનું આગમન થાય તેવી સંભાવના. રાજ્યમાં 10 જૂને ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પૂર્વાનુમાન. ભારે પવન અને ગાજવીજ સાથે થઈ શકે છે ચોમાસાનું આગમન. 28 મેથી 3 જૂન સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા. વલસાડ, પંચમહાલ અને ડાંગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની સંભાવના. ઉત્તર ગુજરાતમાં ફૂંકાઈ શકે છે ભારે પવન. આંધી વંટોળની પણ સંભાવના. દરિયામાં જોવા મળ્યો જોરદાર કરંટ. મહુવાના ઊંચા કોટડાના દરિયામાં ઉછળ્યા 4 થી 5 ફૂટ ઊંચા મોજા. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગોઠવાયેલ સુરક્ષા બંદોબસ્ત. પ્રવાસીઓને દરિયા કિનારાથી દૂર રહેવાની અપીલ. ભાવનગર જિલ્લાના 152 કિલોમીટરના દરિયાઈ પટ્ટામાં ચુસ્ત બંદોબસ્ત. ઊંચા મોજા ઉછળ્યા તિથલના દરિયામાં. જીવના જોખમે સહેલાણીઓ પોતાના બાળકો સાથે ઉછળતા મોજાની મજા માણતા નજરે પડ્યા. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી સ્થાનિક પ્રશાસન પણ એલર્ટ. સાવચેતીના ભાગરૂપે કાંઠા વિસ્તારમાંથી ઉતારી લેવામાં આવ્યા હોર્ડિંગ. સુરતના ડુમ્મસમાં દરિયો બન્યો તોફાની. સહેલાણીઓ અને સ્થાનિકોને દરિયાકાંઠાથી દૂર રહેવાની સલાહ. ગણેશ મંદિરના પગથિયા પણ પાણીમાં ગરકાવ. સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. શરૂ કરાયું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ. સુરતમાં વરસાદના વહેલા આગમનના કારણે ડાંગર પકવતા ખેડૂતોને ભારે નુકસાન. માંગરોળ તાલુકાના પાડી, લુહારા સહિતના ગામોમાં સૂકવેલી ડાંગર પર પાણી ફરી વળતા ખેડૂતોની સ્થિતિ કફોડી. પાક નુકસાનીના વળતરની ખેડૂતો કરી રહ્યા છે માંગ. વડોદરાના શિનોર સાદલી વચ્ચે 15 થી પણ વધુ મહાકાય વૃક્ષો મૂળમાંથી ધરાશાયી. 50 થી વધુ વૃક્ષની ડાળીઓ તૂટી. ગ્રામજનો તેમજ વન વિભાગે સાથે મળી વૃક્ષો હટાવી રસ્તો ખુલ્લો કર્યો. વડોદરાના કરજણ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ. અનેક વૃક્ષો ધરાશાયી થતા અનેક વાહન ચાલકો અટવાયા. એમજીવીસીએલના વીજપોલ ધરાશાયી થતા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. કેળની ખેતી કરતા ખેડૂતોનો પાક થયો બરબાદ. તોફાની પવન સાથે વડોદરાના શિનોરમાં વરસાદે તબાહી મચાવી. શિનોર નર્મદા નદી કિનારે રિદ્ધિ સિદ્ધિવિનાયક ગણેશ મંદિરનો શેડ તેજ પવનના કારણે ફંગોળાયો. રોહિતવાસમાં 10 મકાનોના પતરા ઉડ્યા. ઘરવખરી પણ બરબાદ થતા લોકોની હાલત કફોડી. ગીર સોમનાથના મોટા ગામમાં મસ્જિદ પર પડી વીજળી. મસ્જિદ પર લગાવેલા સીસીટીવી કેમેરાના વાયરિંગ પર વીજળી પડી. સીસીટીવી કેબલ સાથે જોડેલા કમ્પ્યુટર અને ઇન્વર્ટરને નુકસાન. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. દેશના અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી. કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢમાં ગાજવીજ સાથે ખાબકી શકે છે ભારે વરસાદ. ગોવા, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડમાં ભારે વરસાદની ચેતવણી. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં પૂર જેવી સ્થિતિ. ખડકી ગામ ફેરવાયું બેટમાં. જિલ્લા કલેક્ટરે મદદ માંગતા ભારતીય સેનાના જવાનોએ ફસાયેલા લોકોને ખસેડ્યા સુરક્ષિત સ્થળે. મુશળધાર વરસાદ આફત બની મધ્યપ્રદેશના બુરહાનપુરમાં. શહેરના વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો. રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત. પાણીમાં ગરકાવ થતા કેટલાક વાહનોને પહોંચ્યું નુકસાન.
કેરળના કન્નૂરમાં આંધી સાથે મુશળધાર વરસાદથી ભારે નુકસાન. અનેક વિસ્તારોમાં વૃક્ષો થયા ધરાશાયી. રસ્તા પર વૃક્ષ ધરાશાયી થયા હોવાથી વાહન વ્યવહાર કલાકો સુધી ખોરવાયો. ભારે વરસાદની આગાહી વચ્ચે તેલંગાણામાં બદલાયો મોસમનો મિજાજ. હૈદરાબાદ શહેરમાં ખાબક્યો વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો આવ્યો વારો. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં આંધી અને વરસાદનો કહેર. ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતા સલીમા નામની મહિલાનું મોત. પરિવારમાં શોકનો માહોલ. ભૂસ્ખલન. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં તૂટી પડ્યો પહાડનો અમુક હિસ્સો. જાહેર માર્ગ પર ફેલાયો કાટમાળ. મશીનની મદદથી શરૂ કરાઈ કાટમાળ હટાવવાની કામગીરી. વાહનોની અવરજવર કરાઈ બંધ. લોકોની સુવિધા માટે આપવામાં આવ્યું ડાયવર્ઝન. મુંબઈમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે મુંબઈની 7 ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ. ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરાતા એર ટ્રાફિકમાં વધારો. રનવે ક્લિયર થયાના કલાક બાદ તમામ ફ્લાઇટો મુંબઈ કરાઈ રવાના. આઈટીઆર ફાઇલિંગની સમયમર્યાદામાં વધારો. 15 સપ્ટેમ્બર સુધી ઇન્કમટેક્સ રિટર્ન કરી શકાશે ફાઇલ. ટીડીએસ ક્રેડિટ રિફ્લેક્શનમાં નોંધપાત્ર સુધારાના કારણે અપાયો વધુ સમય. આઈપીએલની ફાઇનલ બાદ પ્રથમ વખત ત્રણેય સેનાના પ્રમુખોનું કરાશે સન્માન. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 3 જૂનની મેચમાં ઓપરેશન સિંધુના શૌર્યને સેલ્યુટ આપશે ગુજરાત. કચ્છના ભીમસર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કામને લઈ કચ્છની કેટલીક ટ્રેન 2 દિવસ માટે રદ. 29 મેના રોજ અમદાવાદથી ભુજ જતી નમો ભારત રેપિડ ટ્રેન રદ રહેશે. 30 મે ભુજથી અમદાવાદ જતી નમો ભારત રેપિડ ટ્રેન પણ રદ. અમદાવાદ મુંબઈની 4 ફ્લાઇટ થઈ રદ. 39 ફ્લાઇટ 1 થી 11 કલાક મોડી પડી. સતત બીજા દિવસે મુંબઈમાં ભારે વરસાદને કારણે હજારો મુસાફરો અટવાયા. પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને લખ્યો પત્ર. સોમનાથ વંદે ભારત ટ્રેનને વાયા કુંકાવાવ, ઠસા, બોટાદ અને સરખેજથી ચલાવવાની કરી માંગ. અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાને વંદે ભારત ટ્રેનનો લાભ આપવા માટે કરી રજૂઆત. ગુજરાતમાં 83 સાથે દેશમાં કોરોનાના 1047 કેસ તો 11 દર્દીઓના નીપજ્યા મૃત્યુ. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના મળ્યા 4000 જેટલા વેરિયન્ટ. એક્ટિવ કેસની સંખ્યા 430 કેસ સાથે કેરળ પ્રથમ. મહારાષ્ટ્રમાં 208 એક્ટિવ કેસ સાથે બીજા ક્રમે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોના સંક્રમણના નોંધાયા 17 કેસ. અત્યાર સુધીમાં કુલ 76 એક્ટિવ કેસ. 2 દર્દી સારવાર હેઠળ. 13 દર્દીને કરાયા ડિસ્ચાર્જ. મે મહિનામાં અત્યાર સુધી નોંધાયા 89 કેસ. કોરોના સંક્રમણના વધુ 4 કેસ નોંધાયા રાજકોટમાં. શિવ પાર્ક, ગોવિંદ પાર્ક અને સિલ્વર શાઇન વિસ્તારમાં નોંધાયા કોરોના સંક્રમણના કેસ. તમામ લોકોને કરાયા હોમ આઇસોલેટ. 2 દિવસ અગાઉ નોંધાયો હતો 1 કેસ. આરોગ્ય વિભાગના સૂત્રો અનુસાર સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે શરૂ કરાયો 20 બેડનો ખાસ વોર્ડ. કોરોના વાયરસનો કેસ નોંધાયો વલસાડ જિલ્લામાં. વાપીમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ થયું દોડતું. વૃદ્ધ હાલ સારવાર હેઠળ. સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારમાં હાથ ધર્યું ડોર ટુ ડોર સર્વે. કોરોના સંક્રમણનો વધુ 1 કેસ નોંધાયો ગાંધીધામમાં. રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીને હોમ આઇસોલેટ કરાયો. હાલમાં કચ્છ જિલ્લામાં કોરોનાના સંક્રમણના કુલ 3 એક્ટિવ કેસ. કોરોના સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો જૂનાગઢના ઝાંઝરડામાં. 60 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ રાખવામાં આવ્યા હોમ આઇસોલેશનમાં. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળા સાથે એક જ દિવસમાં નવા 66 કેસ. એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 325 પર. તો મુંબઈમાં પણ નવા 31 કેસ. કોરોનાના વધતા કેસને લઈ જે હોસ્પિટલમાં 15 બેડવાળો આઇસોલેશન વોર્ડ તૈયાર. દેશમાં કોરોના સંક્રમણના નોંધાયા કુલ 1047 કેસ. એક જ સપ્તાહમાં નવા 788 કેસ. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે 3 દર્દીના મોત. અત્યાર સુધીમાં કુલ 11 લોકોના મૃત્યુ. કોરોના સંક્રમણને કારણે સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્રમાં. અમેરિકામાં કોરોનાથી દર સપ્તાહે 350થી વધુના મોત. દક્ષિણ એશિયામાં પણ વધ્યા કેસ. દુનિયામાં એક મહિનામાં કોરોનાથી 2861 દર્દીઓના મોત. વોશિંગ્ટન, કેલિફોર્નિયા, ન્યૂયોર્ક સિટી, વર્જિનિયામાં વિદેશી પ્રવાસીઓના આગમન સાથે નવો વેરિયન્ટ NB 1.8.1 ડિટેક્ટ થયો.
ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી સમયે ગેસ લાઇનમાં લીકેજથી દોડધામ. અમદાવાદના હાથીજણ સર્કલ પાસેનો બનાવ. રહેણાંક વિસ્તાર પાસે ગેસ ગળતરથી અફરાતફરી. ફાયર વિભાગ અને ગેસ કંપનીની ટીમે પરિસ્થિતિ ઉપર મેળવ્યો કાબુ. સોસાયટીના મીટર અચાનક સળગી ઉઠતા મચી દોડધામ. અમદાવાદના અડાલજ વિસ્તારનો બનાવ. ગુજરાત હાઉસિંગ બોર્ડની કર્ણાવતી સોસાયટીમાં 56 મકાનના પરિવાર ઘરની બહાર રહેવા મજબૂર. એક રૂમમાં 56 જેટલા મીટરને એક જ કેબલથી કનેક્શન અપાયાનો ખુલાસો. અમદાવાદ મનપાના સોલિડ વેસ્ટ વિભાગની અલગ અલગ 320 એકમમાં તપાસ. ગંદકી ફેલાવતા કે ડસ્ટબિન ન રાખનાર 119 એકમને નોટિસ સાથે 57,000નો દંડ. 15.7 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ કરાયો જપ્ત. અમદાવાદમાં ઉનાળા દરમિયાન રોગચાળો વકર્યો. મે મહિનામાં કોલેરાના 21 કેસ, ઝાડા ઉલટીના 640, કમળાના 193, ટાઇફોઇડના 312 કેસ નોંધાયા તો મેલેરિયાના 50, ડેન્ગ્યુના નોંધાયા 19 કેસ. મચ્છરજન્ય રોગચાળા પર મહદઅંશે મેળવાયો કાબુ. પશુ ચોરવા આવેલા તસ્કરોને ભગાડતા કડીના જુલાસણ ગામના સ્થાનિકો. નંદાસણ પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી તપાસ. સ્કોર્પિયો કારમાં પશુ ચોરવા આવ્યા હતા તસ્કરો. એક પશુને ગામ લોકોએ જીવતું છોડાવી લીધું. વેરાવળના ભીડિયા વિસ્તારમાં યુવકની હત્યા. હત્યારો હત્યા કરીને પોલીસ સમક્ષ થયો હાજર. હત્યાનું કારણ હજુ સુધી નથી આવ્યું સામે. મહેશ લોઢારિયા નામના યુવકની હત્યા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો. રાજકોટમાં 27 વર્ષીય મહિલા તબીબની આત્મહત્યાના કેસમાં ખુલાસો. મૃતક એન્જલ મોલિયા અને તેના પતિ સાથે દાગીનાના નામે થઈ હતી ઠગાઈ. ચોટીલાના રમેશ નામના વ્યક્તિએ ખોદકામ દરમિયાન જમીનમાંથી દાગીના નીકળ્યાનું કહી અને પડાવ્યા 5 લાખ રૂપિયા. રાજકોટ લાવી તપાસ કરતા દાગીના નકલી હોવાનું આવ્યું સામે. 6 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ. સુરતના ઈચ્છાપુરમાં પડોશી યુવકે બાળકી ઉપર દુષ્કર્મ આચરાવવાનો આરોપ. બાળકી હાલ સારવાર હેઠળ. માતા પિતા કામ અર્થે બહારગામ ગયા હોવાથી બાળકી રહેતી હતી તેના કાકાના ઘરે. પંચમહાલના કાલોલમાં માથાભારે શખ્સોનું પોલીસે કાઢ્યું સરઘસ. ધાક ધમકી આપી વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરવાનો તેમજ યુવતીઓની છેડતી કરવાનો આરોપ. પોલીસે 4 શખ્સને જાહેરમાં ફેરવી જનતાની માફી મગાવી. સુરતના કતારગામમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ. એક યુવક લૂંટના ઈરાદે હથિયારની સાથે ઘૂસ્યો દુકાનમાં. દુકાનદાર અને સ્થાનિકોએ શખ્સને ઝડપી પોલીસને હવાલે કર્યો. પોલીસે યુવકની ધરપકડ કરીને તપાસ હાથ ધરી. આણંદના ઉમરેઠમાં ચાલુ ટ્રકમાંથી ઝડપાયો જુગારધામ. પોલીસે 16 શખ્સની સામે નોંધ્યો ગુનો. જુગાર કેસમાં આરોપી તરીકે ઉમરેઠ શહેર ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિક પટેલનું પણ નામ. સુરેન્દ્રનગરના થાનગઢમાં જામવાડીમાં ગેરકાયદે ખનન કરતા કુવાનું કરાયું બુરાણ. 2 મહિના પહેલા ઝડપાયા હતા 230થી વધુ કુવા. ચોટીલા થાનગઢ રોડ ઉપર પ્રશાસને કાર્બોસેલના કુવાનું બુરાણ કરવાનું કર્યું શરૂ. અમદાવાદના બાવળાના પનામા ગેસ્ટ હાઉસમાં ગર્ભપાતનું રેકેટ ઝડપાયું. મહિલાના ગર્ભ પરીક્ષણ બાદ હોટલમાં ગર્ભપાત કરવાના રેકેટનો પર્દાફાશ. ગર્ભવતીઓનું વડોદરામાં કરાવાતું હતું ગેરકાયદે ગર્ભ પરીક્ષણ. પોલીસે મહિલા નર્સ હેમલતા દરજીની કરી ધરપકડ. કંડક્ટર ભરતીમાં નકલી સર્ટિફિકેટ કૌભાંડમાં પાટણ અને બનાસકાંઠાના અનેક ઉમેદવારો બન્યા ભોગ. વધુ 3 ઉમેદવારોના સર્ટિફિકેટ નકલી હોવાનું સામે આવ્યું. નિગમે ખોટા સર્ટિફિકેટને કારણે યુવકોની ઉમેદવારી કરી રદ. ઉમેદવારોએ પાંચા રબારી નામના એજન્ટની પાસેથી સર્ટી મેળવ્યાનું આવ્યું સામે. શંકાસ્પદ અનાજનું જથ્થું ઝડપાવું ખાંભાના ડીડાણ ગામમાંથી. સોમવારે મોડી રાત્રે ધારીના એસડીએમ હર્ષવર્ધનસિંહ જાડેજાએ પાડ્યા દરોડા. ઝડપી પાડી ઘઉં અને ચોખા ભરેલી બોલેરો કાર ખાંભાના મામલતદારને સોંપવામાં આવ્યો અનાજનો જથ્થો. લાંચિયા ઇજનેરને પકડવા ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બિલ પતાવવા આપી ટકાવારી. ચોરવાડ નગરપાલિકામાં પેવર બ્લોકનું કામ કરી વર્ષો સુધી બિલ ન આપતા નક્કી કરી ટકાવારી. 15% લાંચ માંગતા નાયબ ઇજનેરે એસીબી સાથે મળી કરશન બરાડે રંગે હાથ પકડાવ્યો. ગીર સોમનાથના ઉનાની સીલ કરેલી સિંચાઈ પેટા ઇજનેરની કચેરી ફરી ખોલાતા તર્ક વિતર્ક. જિલ્લા વિકાસ અધિકારીએ કચેરી કરી હતી સીલ ખુલવા અંગે મીડિયાના સવાલો પર અધિકારીઓએ ધારણ કર્યું મૌન. સુરતમાં સાઉથ ઇન્ડિયન પબ્લિક સ્કૂલમાં ડીઈઓની તપાસ. શાળા મૂળ જગ્યાએ શરૂ નહીં થતા માન્યતા રદ કરવા ડીઈઓએ આપ્યા આદેશ. તમામ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ આપવામાં આવશે. સીઆરસીની નવી ભરતીને કારણે ભૂલ થયાનું ડીઈઓનો દાવો.
પંચમહાલના શહેરા તાલુકામાં ગુમ થયેલ શિક્ષક દંપતીને શોધવા માટે પોલીસને જાણ કરાઈ. બગતાપુરાના શિક્ષક દંપતી 16મી મેના રોજ ચારધામ યાત્રાએ ગયા હતા. તારીખ 20મી મે પછી બંનેનો સંપર્ક ન થતા ગુમ થયેલા મુકેશ પટેલના પિતાએ પોલીસને કરી જાણ. કચ્છમાં રાધનપુર સામખિયાળી હાઈવે પર ટેન્કરમાં આગ. કેમિકલ ભરેલા ટેન્કરમાં લાગી ભીષણ આગ. ડ્રાઈવરનો આબાદ બચાવ. આગના કારણે રસ્તા પર સર્જાયો ટ્રાફિક જામ. સુરત ક્રાઇમ બ્રાન્ચે રીઢા ચોરની કરી ધરપકડ. આરોપી પાસેથી ચોરી કરેલા 3 મોબાઈલ સહિત 32,000નો મુદ્દામાલ જપ્ત. ચોરી કરનાર રાજુ ડીમર સામે નોંધાયેલા છે 10થી વધુ ગુના. આરોપી રેસ્ટોરન્ટ, કેફે સહિતના એકમોમાં કામ કરવાના બહાને કરતો હતો ચોરી. ગુજરાત સરકારના કાર્યક્રમમાં રાજ્યમંત્રી બચુ ખાબડની સૂચક ગેરહાજરી. કેબિનેટ બેઠકમાં હાજરી આપશે કે કેમ તેના પર સૌની નજર. મનરેગા કૌભાંડમાં બંને પુત્રની ધરપકડ પછી ખાબડ 2 દિવસથી ગાયબ. ગુજરાત વિધાનસભાની 2 બેઠકની પેટા ચૂંટણીને લઈ અને શનિવાર પહેલા યોજાશે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. કડી અને વિસાવદર બેઠકના ઉમેદવાર કરવામાં આવશે નક્કી. ભાજપે નિમેલા નિરીક્ષકો આગામી 2 દિવસ સુધી હાથ ધરશે સેન્સ પ્રક્રિયા. ત્યારબાદ ઉમેદવારના નામની યાદી રજૂ કરાશે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ. વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને વિસાવદર બેઠકથી આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 31 તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાની કરી જાહેરાત. ફોર્મ ભરતી વખતે દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલ અને આતિશી તથા પંજાબના સીએમ ભગવંત માન રહેશે હાજર. સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લા પોલીસ વડાથી નાખુશ. રજૂઆત સમયે ડીએસપીએ ફોન કાપી નાખ્યા હોવાનો આરોપ. સગીરાની છેડતીના મુદ્દે પોલીસ ગંભીરતા ન લેતી હોવાનો પણ આરોપ. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાને સાંસદે ગણાવ્યા પાંગડા. આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો ભાજપ પર ચૂંટણી કાવતરાનો આરોપ. જૂનમાં ચૂંટણી યોજી ભાજપ ઓછું મતદાન કરાવવા માંગતી હોવાનો ઇટાલિયાનો દાવો. સામાન્ય રીતે ચોમાસામાં શક્ય હોય ત્યાં સુધી ટાળવામાં આવે છે ચૂંટણી. ગાંધીનગરમાં કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાનને આપી ચેતવણી. કહ્યું, આતંકવાદના કાંટાને નીકાળીને જ રહીશું. પહેલા જ મુજાહિદોનો અંત લાવ્યા હોત તો આ દિવસ જોવો ન પડત. એ સમયે કોંગ્રેસે સરદાર પટેલની વાત પણ નહોતી સાંભળી. કાશ્મીર પર સરદાર પટેલની વાત સાંભળવામાં નહોતી આવી તેવું કહી પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. પ્રધાનમંત્રી મોદીએ કર્યો હુંકાર. પાકિસ્તાનની સેનાએ જ આતંકીઓના જનાજાને સલામી આપી. હવે ગોળીઓનો જવાબ ગોળાથી અપાશે. ભારતીય સેનાએ 22 મિનિટમાં જ આતંકીઓના 9 અડ્ડાઓને નષ્ટ કર્યા છે. ભારતે પુરાવા આપવાની જરૂર નથી, પાકિસ્તાન જ આપે છે પુરાવા. સિંધુ જળ સંધિ ભારતથી વિપરીત હતી. થોડું પાણી રોક્યું તો પાકિસ્તાનનો પરસેવો છૂટ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશનો સિંદુરિયા મિજાજ યથાવત રહેશે. ઓપરેશન સિંદૂર જનતાના બળથી આગળ વધશે. સૈન્ય બળ અને જનશક્તિથી ઓપરેશન સિંદૂર આગળ વધશે. પ્રધાનમંત્રીએ વિદેશી ચીજવસ્તુઓ નહીં ખરીદવા અને નહીં વેચવા અપીલ કરી. આ સાથે જ પ્રવાસન ઉદ્યોગ પર વધુ ધ્યાન આપવા અપીલ કરી. દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો આતંક યથાવત. સાંડે એક મહિલા સહિત 3 લોકોને લીધા અડફેટે. તમામને સામાન્ય ઈજા. એનિમલ કેર અને નગરપાલિકાના સ્ટાફે સાંડને પકડતા રાહત. અમદાવાદમાં બેંગ્લોર પદ્ધતિના વ્હાઇટ ટોપિંગ રોડ ચોમાસામાં ઊભી કરશે મુશ્કેલી. જોધપુરમાં 11 માસ પહેલા શરૂ કરાયેલી કામગીરી હજી ચાલુ. કોન્ક્રીટનું મટીરીયલ પાથરી દેવાતા રોડ ઊંચો થઈ ગયો છે, જેના કારણે સર્જાશે પાણી ભરાવાની સ્થિતિ. અમદાવાદના એસજી હાઈવે ઉપર ફ્લાયઓવર અને 6 લેન રોડ બનાવવાની કામગીરી યથાવત. ચોમાસાને લઈ પ્રશાસનની બેદરકારી સામે આવી. સર્વિસ રોડ વરસાદી પાણીમાં ગરકાવ થવાની આશંકા. રોડની કામગીરીને લઈ અને સ્થાનિકોને પડી શકે છે હાલાકી. ચોમાસામાં રાજકોટ વાસીઓનું પરેશાન થવાનું નક્કી. પાણીના કનેક્શન માટે છેલ્લા 3 મહિનાથી કામગીરી યથાવત. ચોમાસા આડે વધુ દિવસ ન હોવા છતાં અનેક રસ્તાઓ ખોદી નખાયા. અધિકારીઓની બેદરકારીને લઈ શહેરીજનોમાં રોષ. જામનગર શહેરના ખંભાળિયા બાયપાસને જોડતા એક તરફનો રસ્તો ખોદેલી હાલતમાં. પાઇપલાઇનો બિછાવવા માટે 5 મહિનાથી ચાલી રહી છે કામગીરી. કામગીરીના કારણે વાહન ચાલકોને પડી રહી છે હાલાકી. ચોમાસા દરમિયાન ટ્રાફિક સમસ્યા બેવડાશે તેવી સંભાવના. અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરીના બીજા રાઉન્ડમાં 48,000 કેચપીટની સફાઈ બાકી. પૂરી સફાઈ ન થાય તો ચાલુ વર્ષે ચોમાસામાં થશે જળબંબાકારની સ્થિતિ. કમોસમી માવઠાને કારણે કામગીરીને અસર.
ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી છતાં વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરી અધૂરી. માર્ગો ઉપર વરસાદી ડ્રેનેજ, પાણીની લાઇન, ડ્રેનેજ, માઇક્રો ટનલની કામગીરી બાકી. શહેરના 3 વરસાદી કાંસની સફાઈ ન થઈ હોવાથી ચોમાસામાં સર્જાઈ શકે છે સમસ્યા. જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ લાવવાની તૈયારીમાં સરકાર. જસ્ટિસ વર્માના નિવાસ સ્થાને મળી હતી સળગેલી હાલતમાં ચલણી નોટો. ચોમાસુ સત્રમાં જસ્ટિસ વર્મા સાથે આવી શકે છે મહાભિયોગ પ્રસ્તાવ. સંસદમાં બંને ગૃહમાં 2/3 બહુમતીની જરૂરિયાત. સીબીઆઈ ઇન્ટરપોલના નવા પ્લેટફોર્મ સિલ્વર નોટિસના માધ્યમથી દાખલ કર્યો પહેલો કેસ. સિલ્વર નોટિસ છે ઇન્ટરપોલની એલર્ટ સિસ્ટમ. અલગ અલગ દેશની એજન્સીઓ અપરાધીની સંપત્તિની જાણકારી કરી શકે છે શેર. શુભમ નામના આરોપીનો વિઝા ફ્રોડને લગતો કેસ કર્યો દાખલ. સરકારના નક્સલવાદ વિરોધી અભિયાનને વધુ એક સફળતા. રાયગઢમાં માઓવાદીઓએ પોતાના અત્યાધુનિક હથિયારો સાથે કર્યું સમર્પણ. અજય નામના નક્સલીએ કર્યું આત્મસમર્પણ. ઓડિશામાં ચલાવતો હતું નક્સલવાદ તરફી ઓપરેશન્સ. અમેરિકાએ સ્ટુડન્ટ વિઝાને લઈ ફરી કરી સ્પષ્ટતા. વિદેશ મંત્રાલયે નિયમો પાળવાની આપી સૂચના. અમેરિકાએ જવાબ આપતા કહ્યું કે અમારી લડાઈ વ્યક્તિગત નથી. અમેરિકાને નિયમોનું પાલન કરનાર અને અમેરિકાના વિકાસમાં યોગદાન આપનારને પ્રાધાન્ય આપવાનો કર્યો દાવો. અમેરિકાના દુનિયાભરના વાણિજ્ય દૂતાવાસોને ટ્રમ્પ સરકારનો નિર્દેશ. વિદ્યાર્થી, વ્યવસાયિક અને એક્સચેન્જ વિઝિટર વિઝાના ઇન્ટરવ્યૂ પર લગાવાઈ રોક. અમેરિકાની કોલેજમાં ઇઝરાયલ વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનનો અપાયો છે હવાલો. પોલિટિકો નામની એક સંસ્થાના રિપોર્ટમાં ખુલાસો. ડોનાલ્ડ ટ્રમ્પ સામે હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં રોષ. રિસર્ચ માટેની અબજો ડોલરની ગ્રાન્ટ કરવામાં આવી કેન્સલ. વિદેશી વિદ્યાર્થીઓને અપાતા પ્રવેશ અંગે ટ્રમ્પ સરકારે માંગ્યો છે ઓડિટ રિપોર્ટ. અમેરિકાની સરકારનો તર્ક, વિદેશી વિદ્યાર્થીઓ માટે શા માટે કરીએ ખર્ચ. અમેરિકાના ફ્લોરિડામાં સોમવારે થયેલા ફાયરિંગ કેસના આરોપી હજુ પોલીસ પકડથી દૂર. અમ્યા ડેવલિન અને મિખાઇલ બોવર્સ નામના 2 આરોપીની થઈ છે ઓળખ. ફિલાડેલ્ફિયાના ફેરામાઉન્ટ પાર્કમાં ફાયરિંગમાં થયા હતા 2ના મૃત્યુ. 9થી વધુ લોકો થયા હતા ઇજાગ્રસ્ત. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન યુદ્ધને લઈ પુતિનની કરી ટીકા. જો કે કાર્યવાહીના મુદ્દે સેવ્યું ભેદી મૌન. યુક્રેન સામે વધતા રશિયાના આક્રમણ વચ્ચે અમેરિકાની વૈશ્વિક ભૂમિકા પર ઉઠ્યા સવાલ. બાલ્ટિક સમુદ્રમાં રશિયન સેનાનો યુદ્ધાભ્યાસ. 20થી વધુ યુદ્ધ જહાજો, બોટ અને શિપ સાથે યોજાઈ સૈન્ય ડ્રીલ. 3000 સૈનિક, 25 વિમાન અને 70 સૈન્ય ઉપકરણો સામેલ. નાટો તરફથી ડિફેન્ડર યુરોપ 2025 સૈન્ય અભ્યાસનું થઈ રહ્યું છે આયોજન. અલ્બેનિયાના સૈનિકો મોટી સંખ્યામાં ભાગ લેવા પહોંચ્યા. સૈન્ય અભ્યાસનું નેતૃત્વ કરી રહ્યું છે અમેરિકા. કોમ્બેટ ઓપરેશન્સને મોટા પાયે અંજામ આપવા જઈ રહ્યું છે યુદ્ધાભ્યાસ. હવે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ બની શકશે પાયલટ. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય કમર્શિયલ પાયલટ લાયસન્સ મેળવવા માંગતા યુવાનો માટે વિચારણા. અત્યાર સુધી જેમણે ધોરણ 12માં ભૌતિકશાસ્ત્ર અને ગણિતનો અભ્યાસ કર્યો હોય તે જ મેળવી શકતા લાયસન્સ. કોમન પ્રવેશ કાર્યવાહી જીકાસનો બીજા તબક્કાનો કાર્યક્રમ જાહેર. યુનિવર્સિટીમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન બાકી હોય તેવા વિદ્યાર્થીઓ માટે 29મીથી ખુલશે પોર્ટલ. બીજા તબક્કામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને 5મા રાઉન્ડમાં પ્રવેશ મળશે. ગુજરાત યુનિવર્સિટી પર એનએસયુઆઈનો ગંભીર આરોપ. ગુજરાતી માધ્યમોના પ્રાધ્યાપકો અંગ્રેજી માધ્યમની આન્સર શીટ તો યુજી પીજીમાં ઇંગ્લિશ મીડિયમના પ્રાધ્યાપકો ગુજરાતી માધ્યમની ઉત્તરવહીઓ ચકાસતા હોવાનો દાવો. જો છબરડો તાત્કાલિક ન સુધારાય તો જનતા રેડની એનએસયુઆઈની ચીમકી. રાજ્યની બેંકોએ આપેલી 11.53 લાખ કરોડની લોનમાંથી 30,888 કરોડ એનપીએ. બેન્કિંગ સમિતિની બેઠકમાં વિવિધ ક્ષેત્રનો લોન અંગે કરાઈ સમીક્ષા. એજ્યુકેશન લોન પેટે 6,433 કરોડ રૂપિયા અપાયા. 36 કરોડ એનપીએ બની.